આજના વિડીયોમાં ખૂબ જ ઓછા તેલમાં એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો કે જે બાળકોની ટિફિનમાં પણ આપી શકાય અને આપણે માટે પણ સવાર સાંજ માટે બનાવી શકાય તેવો ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સરળ છે, ઝટપટ બનીને તૈયાર થાય છે. તો તેના માટે છે ને આપણે 1 કપ જેટલી લીલી મગની દાળ કે પછી પીળી પણ તમે લઈ શકો, બંને ચાલે. આપણે છે ને 1-2 કલાક પલાળી દેવાની અને સવારે નાસ્તા માટે બનાવવું હોય તો રાત્રે પલાળીએ ત્યારે પણ ચાલે. ત્યાર પછી આપણે તેને સરસ ધોઈ નાખવાની અને મિક્સર જારમાં એડ કરી દેવાની આ રીતે જુઓ. અને તેમાં છે ને આપણે 5 કપ જેટલું દહીં એટલે કે 2-3 મોટી ચમચી એટલું દહીં એડ કરવાનું. તેનાથી નાસ્તો ખૂબ જ ટેસ્ટી પણ બનશે અને હેલ્ધી પણ બનશે. અને તીખાશ માટે 1 થી 2 લીલા મરચાં એડ કરવાના અને આદુનો કટકો 1 એડ કરી દેવાનો. અને જે આપણે દહીં નાખ્યું હતું ને તેમાં થોડુંક અમથું 2-3 ચમચી એટલું પાણી એડ કરી અને તેમાં એડ કરી અને ત્યાર પછી ઢાંકી અને તેને છે ને સરસ પીસી લેવાની. જો આ રીતે તેને છે ને આપણે સરસ પીસીને તેનું ખીરું બનાવી લેવાનું છે. અને આ રીતે ખીરું તૈયાર થઈ જાય એટલે એક બાઉલમાં આપણે તેને કાઢી લઈશું ખીરાને. તો જો આ રીતે આપણે 1 થી 2 ચમચી પાણી એડ કર્યું હતું અને દાળમાં થોડુંક પાણી હતું એટલે આ રીતનું ખીરું બનીને તૈયાર થયું છે. હવે આપણે છે ને 2-3 મોટી ચમચી એટલું જે સૂજી આવે ને રવો તે આપણે એડ કરી દેવાનું છે. તેનાથી સરસ નાસ્તો ક્રિસ્પી પણ બનશે અને તેમાં બાઇન્ડિંગ પણ આવશે અને તે મિક્સ કરી લેવાનું. જો આ રીતે દાળમાં આપણે રવો નાખી અને સરસ મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી તેને ઢાંકી દેવાનું અને 3-4 મિનિટ માટે રાખી દેવાનું. જો આપણે ટાઈમ ઓછો હોય તો 2-3 મિનિટ રાખીએ ને તો પણ ચાલે. અને આ રીતે ખોલીને આપણે ચેક કરી લઈશું. તો જો રવો નાખવાથી આપણે એકદમ ઘટ્ટ થઈ ગયું છે, સરસ તેમાં બાઇન્ડિંગ પણ આવી ગઈ છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું 5 ચમચી અને 5 ચમચી મરી પાવડર એડ કરવાનું અને અડધી ચમચી જીરું એડ કરી દઈશું. અને સરસ કલર આવે તે માટે જરાક જેટલી હળદર એડ કરી છે અહીંયા. અને સરસ મિક્સ કરી લઈશું એટલે મીઠું અને હળદર સારી રીતે તેમાં મિક્સ થઈ જાય. હવે આપણે છે ને આપણી પાસે જે પણ શાકભાજી હોય ને કે પછી તમારે જે પસંદ હોય, તમારા બાળકો ખાતા હોય એ રીતે આપણે શાકભાજી ઝીણા ઝીણા સમારી લેવાના ચોપરમાં. અને આ રીતે જો મેં એકદમ ઝીણું સમારેલું ગાજર એડ કર્યું છે, થોડીક ડુંગળી એડ કરી દેવાની છે અને કેપ્સિકમ ઝીણું સમારેલું એડ કર્યું છે અને ઝીણા સમારેલા ધાણા એડ કરી દેવાના છે. આપણે મરચાં અને આદું તો પહેલાં પીસવામાં જ એડ કરી દીધું છે એટલે હવે આપણે નાખવાની કંઈ જરૂર નથી. તો આ રીતે શાકભાજી આપણે જે પણ ખાતા હોય અને ઘરમાં તમારે જે પણ હાજર હોય તે તમે એડ કરી શકો છો. ડુંગળી તમારે ના નાખવી હોય તો તેને પણ સ્કીપ કરી શકો છો. અને આ રીતે શાકભાજી નાખી અને સરસ મિક્સ કરી લઈએ. હવે ખીરામાં 1 ચમચી એટલું પાણી એડ કરશું એટલે થોડુંક હલકું પાતળું થઈ જાય. જો આ રીતે. તો અહીંયા છે ને નાસ્તો હું થોડોક ટિફિન માટે બનાવું છું એટલે થોડોક આપણે ખીરું છે ને કાઢી લઉં છું આ રીતે. જુઓ આપણે વધારે બનાવવું હોય તો બધો જ બનાવી શકાય આ રીતે. જુઓ અને આ રીતે આપણે ખીરું તૈયાર કરીને ફ્રીજમાં રાખ્યું હોય તો સાંજ માટે સવાર માટે આ રીતે નાસ્તો બનાવી શકાય. ત્યાર પછી તેમાં છે ને 1 ચપટી જેટલું મેં ખાવાનો સોડા ઉમેરી દીધો છે. તમારે એનો પણ ઉમેરી શકાય 5 ચમચી. અને તેમાં થોડુંક પાણી નાખી અને સોડાને સરસ મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરી લઈશું. જુઓ સોડા નાખવાથી નાસ્તો જરાક ફૂલેલો પણ બનશે અને સોફ્ટ પણ બનશે. જુઓ હવે આપણે ખીરું એકદમ રેડી થઈ ગયું છે. તો આપણે છે ને કોઈ પણ તવો રાખી લેવાનો. જો આપણે ઢોસાનો તવો કે પછી આપણે રોટલીનો લોખંડનો તવો હોય તે પણ રાખી શકાય. અહીંયા મારી પાસે આ રીતનો તવો હતો એટલે આ રીતે રાખ્યો છે. અને તેમાં છે ને થોડુંક તેલ નાખી દઈએ એટલે સરસ ગ્રીસ થઈ જાય. અને આપણે જે બેટર તૈયાર કર્યું છે ને ખીરું તેનું આ રીતે ચમચાથી થોડું થોડું આપણે પાથરી દેવાનું. મોટો આપણો ઢોસાનો તવો હોય તેના પણ આ રીતે આપણે નાના નાના પીસ આ રીતે પાથરી શકાય. 3-4 એક સાથે આવી જાય ઢોસાના તવામાં. આપણે જરૂરી નથી કે આ જ તવો આપણે જોઈએ. કોઈ પણ તવામાં આપણે આ નાસ્તો બનાવી શકાય. નોનસ્ટિક આપણી પાસે કોઈ આ રીતનું પેન હોય તેમાં પણ આપણે આ રીતના નાના નાના 3 આપણે નાખી દેવાય. 3 થી 4 જે પણ તમારે તવામાં આવે એ રીતે આ રીતે નાખી અને ગેસની જે ફ્લેમ છે ને આપણે સ્લો રાખવાની તો અંદરથી સરસ આપણે કૂક થઈ જાય. ત્યાર પછી અહીંયા છે ને મેં તેને વધારે એકદમ ટેસ્ટી અને હેલ્ધી બનાવવા માટે શું કર્યું છે કે બીટરૂટ જે આવે છે ને તે મારી પાસે હતો એટલે તેને પણ ઝીણું ઝીણું સમારીને ઉપર આ રીતે નાખી દીધું. બાળકો એમ છે ને બીટ ખાય નહીં, પણ આ રીતે આપણે નાસ્તામાં નાખી દઈએ એટલે એમને ખબર પણ ન પડે અને સરસ તેનું આપણે નાસ્તો હેલ્ધી પણ બની જાય. તમારે આ રીતે ગાજર નાખવું હોય તો ગાજર પણ ઉપર આ રીતે સમારીને નાખી શકો. અને ઝીણા સમારેલા ધાણા થોડાક આપણે એડ કરી દીધા છે. હવે જો આ રીતે ઉપરથી જરાક શેકાઈ જાય ને કિનારી ઉપર આપણને ખબર પડી જાય કે શેકાઈ ગયું છે એટલે આ રીતે આપણે તેને ફ્લિપ કરી લઈશું. એટલે કે બીજી બાજુ પણ આ રીતે પલટાવી અને આપણે શેકી લઈશું. અને બંને બાજુથી આ રીતે સરસ શેકીએ ને એટલે એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થાય છે. આપણે આ નાસ્તો બનાવવાનું ખૂબ જ સરળ છે અને ખાવામાં તો એકદમ ટેસ્ટી લાગે છે. આપણને મોટાને પણ ખૂબ જ ભાવે એવો નાસ્તો બનીને તૈયાર થયો છે. તો જુઓ બંને બાજુ આપણે સરસ રીતે શેકી લેવાનું. આ રીતે બંને બાજુ આપણે પલટાવતા જવાનું અને ગેસની ફ્લેમ સ્લો રાખીએ એટલે સરસ શેકાઈ જાય, એકદમ કડક અને સરસ ટેસ્ટી લાગે. અને આમાં આપણે તેલ પણ ખૂબ જ ઓછું વાપર્યું છે એટલે ઓઇલી પણ ના થાય નાસ્તો. જુઓ ખાવામાં પણ એકદમ આપણે લાઇટ લાગે. જુઓ તેલવાળું કે એવું પણ ન હોય કે બાળકો લંચ બોક્સમાં લઈ જશે તો એમના હાથ પણ ગંદા ન થાય કે કંઈ પણ પ્રોબ્લેમ ન આવે. તો ખૂબ જ સરસ નાસ્તો છે, તમે જરૂરથી ટ્રાય કરજો. જો આ રીતે મેં પ્લેટમાં લઈ લીધો છે
અને હવે આપણે આ રીતે લંચ બોક્સમાં કોઈ ફ્રૂટ સાથે કે પછી કોઈ પણ આપણે બિસ્કિટ વગેરે તમે જે પણ નાખતા હો તે એની સાથે આપણે બાળકોને આપી શકાય. તો રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો અને ટ્રાય પણ જરૂરથી કરજો અને સારી લાગી હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.